जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे संत हरिदास भारती बापूनी एक रचना है, बराबर जोईए। आम तो कीर्तन पण छे अने चेतवणी वाणी पण छे, बराबर सावधान करती वाणी छे। भोळा जीवों ने लोगों ने सावधान करे छे। आ वाणी कहे छे, रात आखी गांगरे ने दिवसना घोराड़े, जाग्या नहीं ने जगाड़वा जाए, एवानी अंते अधोगति थाय। मतलब आखी रात गांगरे, कथनी करे, बकणी करे, तबला कूटे, आड़ेधड़ भजन गाय, आखी रात गांगरे, बराबर। अने दिवसना घोराड़े, घोराड़े एटले पछी नस्कोरा टाणे दिवसना हूतो रहीए, घोराड़े दिवसना शरीर में कफ वधे, कारण के दिवस में हुँ ए शास्त्र में निषेध है, दिवसना कफ थाय हुआ। जाग्या नहीं ने जगाड़वा जाए। हवे पोते आत्म परमात्म शब्द ज्ञान में जाग्या नथी, पोते तो विषय वासना मोह में एनी नींदर में छे अने लोकोने बीजाने जगाड़वा जाए, बीजाने जगाड़वा जाए एम कि तमे जागो, आत्मा ने ओळखो, परमात्मा ने ओळखो, सूरत शब्द योग करो, अमे ओळखावीए छीए, अमे अनुभवी छीए। आवो ढोंग पाखंड करे। स्वयं पोते तो जाग्या नथी अने जगतने जगाड़वा निकળી પડ્યા છે। एवानी अंते अधोगति थाय। आवा ढोंगी पाखंडी बनी बैठेला कहेवाता जे गुरुओ छे एवानी अंते अधोगति थाय। अधोगति एटले ચોરાસીમાં जाए, सीधो हिसाब, बराबर। हवे कहे छे, बहु बळ करीने पाड़े बराड़ा, जीभेथी झेर ओकता जाय, एवाथी प्रेम प्रगट केम थाय, पद प्रस्थिता पैसा पूजावा माटे। धन मळे त्यां हळिયું काढीने जाय। જોઈ લો મિત્રો, કેટલી બધી બેસ્ટ વાણી છે। બહુ બળ કરીને પાડે બરાડા। હવે એટલું જેટલું જોર હોય ને અંદર, એટલું બળ કરીને બરાડા પાડે, બૂમ બરાડા પાડે। શાંતપૂર્વક શાંતિપૂર્વક સત્સંગ ન કરે। સત્સંગ તો શું આવા ઢોંગી પાખંડી આવડતું હોય, કથણી પકણી કરે। બહુ બળ કરીને પાડે બરાડા, મોટે મોટે બરાડા પાડે। એમાં માયક હાથમાં આવે તો મોટે મોટે બરાડા પાડે। ત્રણ ત્રણ ગાવ ને એવું બરાડા જાય, એના જેવું છે, બરાબર। જીભેથી ઝેર ઓગતો જાય। હવે જીભેથી તો નકરું ઝેર જ ઓગતો જાય। ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, ખેદ, ખોદણી, રામને ઉતારી પાડવા, ભગવાન કૃષ્ણને ઉતારી પાડવા, અમે જ મહાન, અમે જ જ્ઞાની। હવે મિત્રો, આમાં જીભેથી તો એ ઝેર જ ઓયકા રાખે છે। કેમ એને સંત માનો? હું ઘણા ઓડિયોમાં બોલું છું કે જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય છે, એને સર્વત્ર પરમાત્મા એ પરમાત્મા નજરે આવે છે। તો જ્યારે એને સર્વત્ર પરમાત્મા દેખાઈ જાય છે તો એ કોની નિંદા કરે, કોની ઈર્ષા કરે, કોને ચેલા ચપાટા કરશે? બધે પરમાત્મા જ છે, તો શું એ પરમાત્માની ઈર્ષા નિંદા કરશે, પરમાત્માને ચેલા ચપાટા કરશે? કોને કરશે? દરેક જગ્યાએ જો એ હોય તો પછી આ ઈર્ષા નિંદા તું કોની કરી રહ્યો? આ મૂર્ખ છે, બુદ્ધિહીન છે, અને હજી ખબર નથી પડી। આ તો ઢોંગી પાખંડી છે। આવાથી છેટા રહેવાનું કહે સંતો। એવાથી પ્રેમ પ્રગટ કેમ થાય ભાઈ? એવાથી પ્રેમ પ્રગટ થાય જ નહીં, કારણ કે મુખેથી ઝેર જ ઓકે છે ઈર્ષા નિંદાનું, તો એને પ્રેમ ક્યાંથી પ્રગટ થાય? મિત્રો, એવાથી કેવી રીતે પ્રેમ પ્રગટ થાય? તમે સ્વયં વિચારો। જેની અંદર ઈર્ષા નિંદા ઝેર જ છે, ઈર્ષા નિંદા રૂપી ઝેર જ ઓયકા રાખે છે, મુખમાંથી કાઢ્યા રાખે છે, અને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને જ ઉતારી પાડવાનું। એના ઢોંગી પાખંડી ગુરુની આપણે વાત કરીએ તો આંકડો લઈ જાય કે નહીં, એમાં ખબર પડે ને, આંકડો લઈ જાય। એટલા માટે મિત્રો, હું કોઈ દિવસ કોઈ સંત, કોઈ પંથ કે કોઈ ધર્મની ટીકા ટિપ્પણી વ્યક્તિગત નામ લઈને નથી કરતો। હા, એનું પાખંડ પર્દાફાશ કરો, પણ આવા ઢોંગી પાખંડીઓ આજકાલ નીકળી પડ્યા છે। બની બેઠેલા કહેવાતા ગુરુઓ જ્ઞાનનો છાંટોય ન હોય, એ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મના દેવી દેવતાને ઉતારી પાડે, રામને ઉતારી પાડે, ભગવાન કૃષ્ણને ઉતારી પાડે, શિવને ઉતારી પાડે। આનું આપણે શું કરવું? આ છે કોણ ખબર? આ બધા ઢોંગી પાખંડી પંથાપંથી વાળાવાળાઓ છે, વિશેષમાં બીજું કાંઈ નથી। આ અમથે અમથા કથણી બકણી કરે, બાકી ખબર કોઈને કાંઈ છે નહીં।
જેમ સંત કબીરજી કહે છે કે કરની તજ કથની કરે અજ્ઞાની દિન રાત, કરની તજ કથની કરે અજ્ઞાની દિન રાત, કુકર સમ ભોકત ફિરે સુની સુનાઈ બાત. હે, કરની તજ, જે કરણી છે, જે રહેણીનું ઘર છે, એને તજી દીધું, અને કથની કરે અજ્ઞાની દિન રાત. આ કથણી બકણી કર્યા રાખે, અજ્ઞાની દિવસ ને રાત, ચોઈટો જ હોય, કથણી બકણીમાં ચોઈટો જ હોય. હે, દિવસ ને રાત. કુકર સમ ભોકત ફિરે સુની સુનાઈ બાત. કુકર એટલે કૂતરો, જેમ કૂતરો ભસતો હોય, હાવ 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 કૂતરો કર્યા રાખે. હે, આવી રીતે રાત દિવસ હાવ હાવ ભોગતો ફરે. હે, આ કૂતરાને જેમ ભોગતો ફરે છે. સુની સુનાઈ વાત, સાંભળેલી શીખેલી એ જ વાત કરતો ફરે. બાકી આત્મ પરમાત્મા શબ્દની ખબર નથી એને. આ તો શીખી સુણીને સાંભળીને બધું બકવાસ કર્યા રાખે ભંકજ. બાકી આમાં કાંઈ છે નહીં મિત્રો, બરાબર? નોટ કરજો આ વાતને. પદ પ્રતિષ્ઠા પૈસા પૂજાવા માટે ધન મળે ત્યાં હળિયું કાઢીને જાય. પદ, મને મોટો પદ આપી દો, મને ગુરુનું પદ આપી દો, મને મોટો હોદ્દો આપી દો, મને મારી પ્રતિષ્ઠા, મારું માન આન બાન શાન વધારી દો. હે, ઢોંગ પાખંડ કરીને વધે. પદ પ્રતિષ્ઠા પૈસા, તો પદ મેળવવા જાય છે, પોતાની વાહવાહી કરાવવા જાય છે, અને પૈસા મેળવવા જાય છે, પૂજાવા માટે જાય છે. પગ ધોરાવવા, પાણી પીવડાવવું, આરતીઓ કરાવી, હામૈયા કરાવવા, આવું કરવા માટે દોડીને જાય છે. બાકી વિશેષમાં બીજું કાંઈ નથી. ધન મળે ત્યાં હળિયું કાઢીને જાય. જ્યાં ધન મળે ને ત્યાં હળિયું કાઢતા જાય. તમારે આમંત્રણ દેવું દેજો કે ભાઈ ગુરુજી તો નહીં પણ ગુરુ આવો, અમારે ત્યાં 50 વ્યક્તિના નામ ઉપદેશ કે દીક્ષા બોધ લેવાનો છે, તો તમે આવો અને તમને 1 લાખ રૂપિયા મળશે. તો બધાય કામ પડ્યા મૂકીને આવશે, પણ કાંઈ નહીં દઈ, બરાબર? તમારે પરમાનન્ટ કરવાનું તો આવશે નહીં. મારી પાસે ટાઈમ નથી, મારે વાં જવાનું, મારે વાં જવાનું આમ. એટલે જ્યાં પૈસા મળે ને ત્યાં હળિયું કાઢીને જાય, બીજું કાંઈ છે નહીં. કળિયુગમાં આવા મોટા સંત કહેવાય. કળિયુગમાં આવા કથણી બકણી કરવાવાળા, કૂતરાની જેમ હાવ હાવ ભોગતા ફરવાવાળા, સાંભળેલી શીખેલી વાત કરે, હે, આ બોલવાવાળા, આ કળિયુગમાં આવા બધા મોટા સંત કહેવાય. બાકી સાચા જતી સતી તો સંતાણા જગતમાં આ પાખંડવાળા પૂજાણા, બરાબર? એક ગુરુ બીજો ગુરુ, ગુરુ 18 લાખ હુઆ રે. ભક્તિ ભજનમાં એ ભડકો મૂકીને ભાઈ મૈંડા હંગરવા નાણા. હે, જેવી વાત છે. હવે કહે છે, બળદ સાંતીએ હાલી હાલીને બિચારો અંતે એ પૂછલી જાય, માયાના મજૂરોની એવી હાલત થાય. હે, આંખવાળા જોઈ લ્યો સંતો તમે સાંભળો, લાલચું ત્યાં જઈને લૂંટાય. હરિદાસ ખુદ જાગે તો ગુલામી જાય. બહુ બેસ્ટ વાત છે મિત્રો, બરાબર? બળદિયો જેમ મિત્રો હાથીએ જોડ્યો હોય છે ખેતરમાં, 2 બળદિયા, અને આખો દિવસ ખેતર ખેડતા હોય છે, બરાબર? બપોરે થોડોક એને આરામ દેતા હોય, પણ બળદિયો 2 બળદિયા હોય ને હાથીએ જોડ્યો હોય એને, બરાબર? અને હાલી હાલીને એ બિચારો અંતે પૂછલી જાય, મતલબ શક્તિહીન થઈ જાય, થાકી જાય, માંદો પડી જાય. એમ આવા બળદિયા જેવા માયા પાછળ હાલી હાલીને દિવસ રાત અંતે પૂછલી જાય, બીમાર પડી જાય, છેલ્લે પછી મરી જાય. આના સિવાય બીજું કાંઈ છે નહીં. આ માયાના મજૂરોની એવી હાલત થાય. જે માયાના મજૂર છે, હે, જે માયા પાછળ દોડતા ફરે છે, કથણી બકણી કરીને ધર્મના નામે જે ધંધો કરી રહ્યા છે, આ બધા માયાના મજૂરો છે. આ મજૂરી કોની કરી રહ્યા? માયાની, પરમાત્માની નહીં. આત્મા પરમાત્મા શબ્દની મજૂરી નથી કરતા, આ તો માયાની મજૂરી કરી રહ્યા છે. આ માયાના મજૂરોની એવી હાલત થાય, છેલ્લે મરી જાય, કાંઈ હાથમાં આવે નહીં. કહે છે, આંખવાળા તમે જોઈ લ્યો, જેને આંખો હોય આ ચામડાની, તમે જોઈ લ્યો. સંતો તમે સાંભળો, આ જોઈ લ્યો, આ ઉઘાડી લૂંટ કરે છે ગુરુ બનીને, ગુરુવા બનીને, ગુરુ તો નહીં, ગુરુવા બનીને, કથણી બકણી કરીને. આમાં કોઈને કાંઈ ખબર નથી, માત્ર કથણી બકણી છે. થોથા વાંચીને બોલવાનું, શીખેલું ને સાંભળીને બોલવાનું, વિશેષમાં બીજું કાંઈ છે નહીં.
આંખવાળા જોઈ લ્યો, સંતો તમે સાંભળો, લાલચું ત્યાં જઈને લૂંટાય. જે લાલચું હોય, આવા ઢોંગી પાખંડી ગુરુ જે બેઠા હોય બરાબર લૂંટવા માટે, તો હવે મુક્તિ મોક્ષનો લાલચ આપે એટલે આ લાલચમાં જઈને જે લાલચું હોય એ ત્યાં જઈને ઢોંગી પાખંડી ગુરુઓ પાસે લૂંટાઈ જાય છે. ધન દોલત ઓલા હડફી લે મજા કરે છે બરાબર. આ જ છે હિસાબ, બીજું કાંઈ છે નહીં બરાબર. લાલચું ત્યાં જઈને લૂંટાય. લાલચું તો ગુરુ 84 ચક્કરમાં જાય, શિષ્ય 84 શિષ્યત ન મળે, ચલા ચપાટા 84 ચક્કરમાં જતા હોય, વિશેષમાં કાંઈ નથી બરાબર. આની તો જેટલી વ્યાખ્યા કરવી તેટલી થઈ શકે. હરિદાસ ખુદ જાગે તો ગુલામી જાય. હરિદાસ બાપુ કહે છે ખુદ જો જાગે, પોતે જાગી જાય, પોતે પોતાને આત્મ સ્વરૂપ કેવી રીતે થવું પછી પરમાત્માને પ્રાપ્ત કરી લેવા, હે તો ગુલામી જાય. તો આ ગુરુવાવની ગુલામી જાય. 11 ને પૂનમ ને બીજ ને દોડીને જવું ને પૈસા આપવા, આખી રાતના ઉજાગરા કરવા, તબલા કૂટવા, એમાં શું મળી જવાનું હે? કારણ કે ગુલામી તો ગઈ નથી. આ ઢોંગી પાખંડી ગુરુઓએ આ તમને ગુલામ બનાવી દીધા છે બરાબર, બીજું કાંઈ છે નહીં. તો હવે હરિદાસના ચરણોમાં પ્રણામ, વંદન. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.